ક્યારે પણ કોઈ સેવા નાની મોટી નહીં રાખવાની. આજકાલના જમાનામાં મેં એ બહુ જોયું છે કે સેવામાં અહંકાર અને કોન્ફ્લિક્ટ્સ બહુ થવા લાગ્યા છે કે તારી સેવા મોટી ના મારી સેવા નાની, એવું બહુ થવા લાગ્યું છે. કે મોટી જેની સેવા હોય ને એ પોતાને એવું માને હું તારા કરતા થોડીક ઉપર છું, તું નીચે છે એમ. એવું આજકાલ બહુ થવા લાગ્યું છે. બહેનો, એકદમ તમને ડીપ વાત કહું, એક ખોટું ના લગાડતા. તમને એવું લાગશે આજે જે મસ્તી ઓછી કરાવે છે, કેમ આવું થાય? બહુ ડીપ વાતો કરે છે, એ કરવી પડે ને. તમે એમ કહેશો કે બહુ ડીપ વાત, પણ હું તમને એક ડીપ વાત કહું આજે. જે સેવાનો અહંકાર કરો ને કે મારી સેવા છે, મોટી છે, હું તો અંદરની જ મંદિરમાં હું તો જઈ શકું, આવી બધી તમે વાતો કરો ને, આ સમયને બદલતા વાર નથી લાગતી. આ અહંકાર એવો કરશો ને, એક દિવસ એવો આવશે કોઈ સેવા નહીં મળે. એટલે ક્યારે પણ આવો અહંકાર કરવો નહીં. સમયને બદલતા વાર નથી લાગતી અને એના કિસ્મતને બદલતા વાર લાગે છે. કિસ્મત की सबसे खूबसूरत आदत क्या है? वक्त आने पे बदलती है. એટલે ક્યારે આપણને ખબર ના પડે કિસ્મત ક્યારે બદલી જાય. એટલે ક્યારે સેવાનો અહંકાર કરવાની ઈચ્છા થાય ને હું પણ કરવાની ઈચ્છા થાય ને, તો વિચારજો કાલે એવો પણ દિવસ આવી શકે કે જેની હું મજાક ઉડાવું છું ને એને બધી સેવા મળી જશે અને મારા પાસે કઈ નહીં હોય. એટલે જેની નાની હોય કે કોઈની મોટી હોય, હર વૈષ્ણવોને સાથે લઈને ચાલશો ને તો તમે બધી સેવા કરી શકશો. શ્રી ગોકુલનાથજીએ શું આજ્ઞા કરી कि सेवा में काफी छोटो बड़ो ना करना, सब सेवा एक ही समान है. तू प्रेम से सेवा करती जा, क्योंकि सेवा मिलनो अपनो सौभाग्य है. सेवा પણ હરિ કૃપાથી જ મળે છે. ગોપાલદાસજીએ વલ્લભ આખ્યાનમાં શું કહ્યું છે? કરો કૃપા હું કરું વિનંતી, આપની કૃપાથી જ આપ મળો છો. પ્રભુની કૃપાથી જ પ્રભુ મળે છે. વલ્લભની કૃપા હોય તો જ વલ્લભ મળે છે. કૃપા વગર કોઈનું આ જગતમાં સામર્થ્ય નથી. જો સંબંધ આપણે જે દિવસે લીધો ને એની પહેલા આપણો જીવન હતો કર્મના માર્ગથી ચાલતો હતો. એની કર્મની પુસ્તક ખુલેલી હતી, ઓપન. જે દિવસથી જીવ બ્રહ્મસંબંધ લે ને આ કર્મોની પુસ્તક બંધ અને કૃપાની પુસ્તક ખુલી જાય છે. પછી તો આગળ જીવન કૃપાથી જીવવાનું. એટલે સૌથી પહેલો જે વૈષ્ણવ છે ને, ગોકુલનાથજી એક આજ્ઞામાં કહ્યું છે, સૌથી પહેલો વૈષ્ણવ તમારા ઘરે. બહાર તમે વૈષ્ણવ કરો ને, ના, તારો ઘરમાં જ સૌથી પહેલો વૈષ્ણવ છે. પેલા એને તો વૈષ્ણવતા શીખવાડ. બહાર શું બધાને જ્ઞાન આપે છે? એ વૈષ્ણવને તો પહેલા શીખાડ, એને તો સાથે રાખ. જ્યારે સેવા કરવાનો એને અવસર મળે તો ટોકવા રોકવા ના જવું, કરવા દેવું. આજકાલ મેં તો એ બી બહુ જોયું છે કે આ તો સાસ વહુમાં તો અખંડ ક્લેશ થાય છે કે ભાઈ સેવામાં તો બહુ જ ક્લેશ થઈ જાય કે ના હું મારા ઠાકોરજી છે તો હું સેવા કરીશ, એ કે ના મને સેવા કરવા દો. આ તો બહુ થવા લાગ્યું છે. અરે પણ ઠાકોરજીમાં મારા તારા ના હોય. ઠાકોરજી આપણા છે. ઠાકોરજીના કોઈના ઉપર નામ નથી, કોઈની બ્રાન્ડિંગ નથી કે આ મારા છે તો કોઈ બીજા ટચ નહીં કરી શકે. ઠાકોરજી બધાના છે, ભગવાન બધાના છે. મેરો મારા ભગવાન કરો ને તો તમારા જ ના રે. પેલા બધાના ભગવાન છે. હું કોણ છું ખબર છે? હું એક જગતમાં નાનો કેરેક્ટર, નાનો પાત્ર ખાલી પ્લે કરું છું. હું જગત નથી. જગત ચલાવનાર કોઈ બીજો છે. હું ખાલી એમાં રહું છું અને મારું રહેવા સાથે કર્તવ્ય શું કે જ્યાં જ્યાં મને સેવા કરવાનો અવસર મળે હું સેવા કરું, પણ અભિમાન ના કરું, અહંકાર ના કરું, કેમ કે એમાં જ તો જીવનો વિનાશ છે. અને આગળ હવે તમારો ફેવરેટ પાર્ટ, હવે કંચન વરની રાધિકા, હવે સ્વામીજીનો પ્રવેશ થવાનો છે. હવે તમને મજા આવશે. પ્રેમની વાતો તમને બધાને બહુ ગમે ને. હવે પ્રેમની કંઈક વાતો કરી અને શ્રી હરિરાયજી આગળ કહે છે, તબાઈ વૃષભાન કુમારી છબી પરવારો કોટી કમાન, છબી પરવારો કોટી કમાન. હટકરી શ્રૃંગાર કરાવે, બહુવિધ ભૂષણ બસન બનાવે.
केसर की आड़ सब जूव तन में लाडी ले लाल सब जूव तन में लाडी ले लाल नखशे खलो श्रृंगार करावे देखी गोपाल परम सच पावे बहनों साथे गाता રહેજો અવાજ નથી આવતો पकवान मिठाई मुदित जसुमति गोध भराई मुदित जसुमति गोध भराई मधुमेवा पकवान मिठाई मुदित जसुमति गोध भराई मुदित जसुमति गोध भराई मुदित जसुमति હે રાધા આપ અહીંયા સ્વામીજીનો નંદાલયમાં પ્રવેશ થાય છે વ્રજ નારીઓ ફૂલી ઉઠી કે સ્વામીજી અને પ્રભુ એક સાથે જ્યાં મનમાં વ્રજ નારીઓને આવું વિચાર આવતો હતો એમાં પણ ફૂલતી જાય પ્રફુલ્લ થતી જાય અને જેમ સ્વામીજી અંદર આવ્યા કૃષ્ણ થાળા થઈ ગયા છે હે સ્વામીજીને જોઈને બહુ પ્રસન્ન થયા અને ગોપીઓએ કહ્યું ચલો અમે સ્વામીજીના શ્રૃંગાર કરીએ તો ભગવાને હટ કરી છે ના સ્વામીજીના શ્રૃંગાર તો હું જ કરીશ